જવા જ દે, પણ નવી વાત એ છે કે ઇન્ડિયા ગઠબંધન આવ્યું છે ગુજરાતની અંદરથી જ જ્યાં જ્યાં પણ આપણા સંયુક્ત ઉમેદવારો ચૂંટણી લડવાના છે, હું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં સંયુક્ત ઉમેદવાર છે આપણે એને માત્ર મત આપીને નહીં, તન મન અને ધનથી જીતાડી અને ભાજપને ગુજરાતમાં જ રોકવાની કોશિશ કરવાની છે। આજે દેશને જરૂર છે સારા એવા લડાયક યોદ્ધાઓની। આપણી નજર સામે છે, દુઃખ થાય એવી ઘટનાઓ રોજ બને છે કે રોજ આપણી જ પાર્ટીઓમાંથી ધારાસભ્ય છોડીને ભાજપમાં જાય છે, આપણને દુઃખ લાગે, પણ નેતા વયા જવાથી પાર્ટીઓના તાળું લાગી જતું હતું તો શું જોઈએ? ભાજપ વાળાએ સલાહ બદલવાની જરૂર છે। કાર્યકર્તા ક્યાં જાતો નથી, કાર્યકર્તા અહીંયા બેઠા છે। અને આજે મને ખુશી થાય છે કે દેશના આઝાદીના આંદોલનથી શરૂ થયેલી કોંગ્રેસ પાર્ટી અને રામલીલાના આંદોલનથી શરૂ થયેલી આમ આદમી પાર્ટી, બે આંદોલનથી આવેલી પાર્ટી છે। ભાજપ વાળાને કહેવું પડશે કે ભાઈ માફમાં રહેજો, તમે અમને ક્યારેય ખતમ નહીં કરી શકો। હવે આંદોલનથી આવેલા છે, આંદોલનથી આવેલા માણસને કોઈ જેલનો કે કોઈ ખોટા કાયદાનો, ખોટા કેસનો ડર લાગતો નથી।